નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું સ્વાગત છે તમારું બેઝિક જ્ઞાનમાં. આજે આપણો 5મો લેક્ચર જે બહુ અગત્યનો છે, જેમાં આપણે સારા એવા કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતા પ્રશ્નો વિશે વાત કરશું, જે બહુ મતલબ તમે સમજશો કે બહુ સારા એવા કન્સેપ્ટના છે. થોડુંક મગજ ચલાવવું પડશે અને જે આપણે અત્યાર સુધી ભણ્યા એ જ કન્સેપ્ટ ઉપર અને એના ઉપર જ ચાલશું અને તમને સમજાય જ જશે એવી ગેરંટી છે. અને જો ન સમજાય અને ન જોયા હોય વિડીયો મારા, તો તમે જોઈ લેજો, તમારો કન્સેપ્ટ ફૂલ પાકો થઈ જશે. બરાબર, તો આ કોમ્પિટિટિવ એક્ઝામના ને રિલેટેડ જ છે ક્વેશ્ચન. 7 ક્વેશ્ચન છે, બહુ મસ્ત છે. તો ચાલુ કરીએ, એક પછી એક સોલ્વ કરવાનો ટ્રાય કરીએ. બરાબર, હા તો સ્ટાર્ટ કરીએ. પહેલો ક્વેશ્ચન, એ બી ના 130% છે. બી ની સાપેક્ષે વાત આવી એટલે લખી નાખવાનું. બરાબર, બી મીન્સ 100%, જે સમજવું. અને એ મીન્સ 130%. જેની સાપેક્ષમાં વાત હોય એને આપણે શું કહી દેવાનું. એટલે એ બી ના 130% છે. બરાબર, બી ના 130% લખી નાખ્યું. હવે જે બી ની સાપેક્ષ વાત છે એટલે 100% લખી નાખ્યું. તો બી એ પ્લસ બી ના કેટલા ટકા થાય? હવે બી એ પ્લસ બી ની સાપેક્ષે વાત આવી ગઈ. તો એ પ્લસ બી જો તો કેટલા થાય? તો કે 230% થાય. બરાબર, એની સાપેક્ષે વાત આવી ગઈ. તો બી છે 100, આપણે સૂત્ર હતું. અને કોની સાપેક્ષે વાત કરી છે? સાપેક્ષ છે 230, કારણ કે 230 એટલે એ પ્લસ બી થઈ ગયું. બરાબર, એ પ્લસ બી. જો એ પ્લસ બી મીન્સ 230, એની સાપેક્ષે વાત છે એટલે એ આવશે છેદમાં. લ્યો, આન્સર આવી ગયો. જોવો જોઈએ તમે, 1000/23 આપણા પર્સન્ટેજ નીકળી. જો કેવો સરસ મજાનો દાખલો, જેની સાપેક્ષે વાત કરતા હોય ને 100% લેતો જવાનું, કામ થઈ ગયું તમામ. અને અહીંયા શું છે કે એ પ્લસ બી ના કેટલા ટકા થાય? બરાબર, બી એ પ્લસ બી ના કેટલા ટકા થાય? આ તો આપણે ડાયરેક્ટ સૂત્રથી જોયું, અથવા તો તમે ત્રિરાશિ મૂકીને પણ કરી શકો કે 230 કે 230, જેની સાપેક્ષે વાત થઈ રહી છે એને આપણે 100 કહી દઈએ. તો બીની તો બી કેટલા છે? 100. તો 100 એ કેટલા? બરાબર, આ પણ ઈ જ છે, સેમ થઈ ગયું ને. આપણે લેક્ચરમાં સમજાવેલું છે કે સાપેક્ષ શું કામે લઈએ છીએ. 4 લેક્ચરના વિડીયો જે આગલા 4 લેક્ચર છે એમાં કન્સેપ્ટ જોશો, બહુ તમને સરળતાથી સમજાવ્યું છે. આપણે બીજો વાત કરીએ કે મરચાના ભાવમાં 30% વધારો થાય છે. બરાબર, જો મરચાના ભાવ જે જૂના હોય એને આપણે એની રિસ્પેક્ટમાં જ વધતા હોય ને, જે જૂના હોય, તો મરચાના જૂના ભાવ છે એને આપણે 100 કહી દઈએ. 100% કેવો કે ના લખો, કારણ કે 100માં જ વાત ચાલે છે એટલે %માં ચાલે છે. બરાબર, મરચાના જૂના ભાવ, અથવા તમે 100 રૂપિયા માની લ્યો, મન થાય. હવે એના ભાવમાં 30%નો વધારો થઈ જશે. મરચાના ભાવ 130 થઈ ગયા છે, એનો વધારો થયો છે. બરાબર, એટલે 130%, એટલે 100ના 30%. 100ની સાપેક્ષ હોય તેમાં 30% આવી નામ કરો એટલે એને ભાવ 130 થઈ જાય. બરાબર, 100ના 30% કરશો એટલે 30 આવશે, એટલે એનો વધારો થયો એટલે 130 રૂપિયા થઈ ગયા. બરાબર, હવે તો ગૃહિણીએ કેટલા ટકા મરચાના વપરાશમાં ઘટાડો કરવો જોઈએ? બરાબર, કે જેથી એનો ખર્ચો જળવાઈ રહે, એવી વાત છે. એનું બજેટ માપમાં, કારણ કે પછી બધાની એવી સારી સ્થિતિ ન હોય કે પૈસા વ્યવસ્થિત, મતલબ કે પૈસાનું બધું લીધે જ રાખે. એ માપમાં હોય, એટલા માટે લેવું છે કે 30% ભાવ વધી ગયા તો હવે એને થોડુંક ઓછું લેવું પડશે. ઓછું જ આવે ને, એવી રીતની વાત છે. તો હવે એવી વાત છે કે જો હવે હું કહું છું કે જે 100 રૂપિયામાં પહેલાં મરચાનો શું અમાઉન્ટ આવતો? માની લો કોઈ એક્સ અમાઉન્ટ આવતું, કે એક ભાગ માની લો મરચાનો કંઈક 1 કિલો આવતું, કે હાલો કિલો મરચું આવતું, હાલો વાંધો નહીં, ગમે વિચારી. તો હવે એ જ છે એ 130ના ભાવનું થઈ ગયું. જોજી, એ જ 130ના ભાવનું થઈ ગયું. હવે એને ખર્ચો તો 100 રૂપિયાનો જ કરવો છે. બરાબર, તો એ 100 રૂપિયાનો જ ખર્ચો કરવા માંગે છે. તો હવે જોજો, આ તો જૂના ભાવની વાત છે. હવે 130 1 કિલો મરચું મળે છે, તો 100 કેટલું મરચું મળશે? તો 100/130 kg જ મરચું મળશે. તો આ મળી ગયું. બરાબર, હવે જોજો, બરાબર, આટલું જે મરચું લઈ શકશે. હવે કેટલું ઓછું લીધું? પહેલા 1 કિલો લેતી હતી. બરાબર, હવે કેટલું ઓછું લીધું? તો કે 1 kg માઇનસ હવે આટલું લેશે, એટલે હવે જે ઓછું થયું 1 કિલોમાંથી આ બાદ કરશું. બરાબર, એટલે શું થશે? કેટલું થાય જોજી, 30/130. આટલું એ મરચું ઓછું લે છે. બરાબર, કેટલા ટકા મરચું ઓછું લે છે, કેટલો ટકો એનો વપરાશમાં ઘટાડો થાય છે, એ પૂછ્યો છે. તો આ જે મરચું ઓછું વાપરવા માંડી, એ મરચું
અને જે પહેલાં હતું કે જેની સાપેક્ષે વાત કરતા હતા, 1 કિલો મરચું લેતી હતી એની સાપેક્ષમાં બી આટલું કિલો મરચું ઓછું લે છે, એટલે આ આપણા આવી ગયા ટકા. અથવા તો જે આપણું જૂનું ને જાણીતું સૂત્ર જ છે કે જે કંઈ મરચાં છે એમાં હવે કેની સાપેક્ષે વાત થશે કે મરચાના ભાવ હવે 130 રૂપિયા થઈ ગયા છે, બરાબર, 130 રૂપિયા થઈ ગયા છે. તો હવે એને એના 130ના ભાવ પ્રમાણે એને 30 રૂપિયાની ઓછી ખરીદી કરવાની છે, બરાબર. તો 30 રૂપિયાની ઓછી ખરીદી કરશે, તો તેથી એનો શું થાય કે એનો ભાવમાં કંઈ વાંધો ન આવે, 100 જ રૂપિયા વાપરે એટલે 30 અહીંયા આવશે, બરાબર, 30 રૂપિયા ઓછા વાપરશે. એ પ્રમાણે પણ સમજી શકો, આ ત્રિરાશિ પ્રમાણે પણ સમજી શકો. આપણે આ સમજાવ્યું એ જ છે કે હવે 130 ભાવ થઈ ગયો છે, 130ની સાપેક્ષમાં વાત કરવાની છે, એની સાપેક્ષ હવે એ 30 રૂપિયા ઓછા વાપરશે, બરાબર. એવી જ રીતનું છે. હવે અહીંયા આમ જોઈ તો ખાંડના ભાવમાં આનો આન્સર આવે છે કે આનો આન્સર આવશે આ. તમે જોઈ લેજો ઘરે કરીને, એટલો જ આવે છે, વેરીફાઈ કરજો. જો ન સમજાય તો ફરી પાછું તમને કહી દઈશ. હવે શું છે, ફરીથી એક નવો ક્વેશ્ચન. રામની આવકમાં 40% ઘટાડો કરવામાં આવે છે, તો તેની આવક ફરીથી તેટલી જ કરવા માટે કેટલો વધારો કરવો પડશે? ફરીથી તેટલી જ કરવા માટે. હવે જોજો 40% આવક ઘટી ગઈ છે, બરાબર, એનો ઘટાડો કરી દીધો છે. તો હવે જો પહેલા શું છે, રામની આવકમાં 40%નો ઘટાડો કરવાનો છે. કોની સાપેક્ષે? જે પહેલાની આવક હોય એ, માની લ્યો જે કંઈ પહેલાની કંઈક આવક હશે એની 40%. જે પહેલાની આવક છે એને જ આપણે શું માની લઈએ કે એની સાપેક્ષમાં વાત થઈ છે. જૂની આવક, પહેલાની પણ જૂની લખી, જૂની આવક છે એને 100 માની લે. હવે એની 100 માની લે, બરાબર, 100 એટલે 100 રૂપિયા હોય કે જે માનવું હોય તમારે, કે 100 રૂપિયા હોય કે પછી જે કાંઈ હોય, 100 રૂપિયામાં વાત કરો તો તમે 100ના સાપેક્ષમાં જ આવી ગયા, એટલે એ ટકામાં જ વાત ચાલે છે, એવી વાત છે. તો હવે એ 100 રૂપિયા થઈ ગયા. હવે એમાં શું કરે છે, 40%નો ઘટાડો. હવે 40%નો ઘટાડો, 100ના 40% એટલે 40 જ થાય. 100માં વાત કરતા હોય 40%, એ 40 રૂપિયા જ સમજો, તો 40 રૂપિયા ઘટી ગયા, તો 60 રૂપિયાની એની આવક થઈ ગઈ, બરાબર. હવે તેની આવકમાં ફરીથી તેટલી જ કરવા માટે કેટલો વધારો કરવો પડશે? આમાં વધારો તો 40 થઈ ગયો, બરાબર. હવે કેટલા ટકા વધારવાની છે એવી વાત છે. તો અહીંયા જે વધારો આવી ગયો આવી ગયો. હવે આપણે 60ની સાપેક્ષે વાત કરી છે કે હવે જે નવી આવક છે, હવે એમાંથી ફરીથી તમે પાછો કેટલો ચેન્જ કરો એની સાપેક્ષમાં. તો હવે આની સાપેક્ષે વાત આવી ગઈ છે. જો શું લખ્યું, કેટલો વધારો કરવો પડશે ફરીથી પાછો આ જે ઘટાડો વધારવાની છે કેની સાપેક્ષે, કે જે આ ઘટાડો કરી દીધા બાદમાં ફરી પાછો વધારો કરવાનો છે. એટલે ઘટાડો તો કરી દીધો, એટલે આ આવી ગયું, એની સાપેક્ષે ફરી પાછું કેટલું વધારવાનું એ પૂછ્યું છે. એટલે આ આપણા સાપેક્ષ છે, લ્યો આ આવી ગયું છે. એટલે આની સાપેક્ષે જ વાત છે. આ સાપેક્ષ વાળું એક ધ્યાન રાખવાનો કોન્સેપ્ટ છે, જે તમને બહુ વ્યવસ્થિત સમજાવ્યો છે, જે પહેલા બીજા ત્રીજા લેક્ચરમાં, બરાબર. હવે જુઓ, એક આ થઈ ગયું. એક ચૂંટણીમાં 2 ઉમેદવારને ટોટલ 50,000 વોટ મળ્યા, બરાબર. જીતનાર ને હારનાર કરતાં 20% વધારે મત મળ્યા, બરાબર. તો હારનાર અને જીતનારને કેટલા મત મળ્યા, બરાબર. એક ચૂંટણીમાં 2 ઉમેદવાર છે, ટોટલ 50,000 મત મળ્યા છે, બરાબર. જીતનારના માની લો કે જીતનારને, જોજો હવે અહીંયા ખબર નથી, એકના ખબર નથી, તમે એકના જાણો છો કોને કેટલા મત મળ્યા? કોઈના ન જાણતો હોય તો એકના તો તમારે ધારવા પડશે. અહીંયા ધારવાવાળો કોન્સેપ્ટ લાગશે, કારણ કે કોઈક એકના પણ નથી જાણતા, એટલા માટે તમારે ધારવાવાળો કોન્સેપ્ટ લગાડવો જ પડશે. તો જીતનારને માની લ્યો X% વોટ મળે છે, બરાબર છે, અને X% વોટ મળે છે, અને જીતનારને હારનાર કરતાં 20 વધારે મળે છે. એટલે આ છે જે હારનારના જેટલા છે, જો ટોટલ કેટલા, 2 જણા છે, 2 ઉમેદવાર છે, એટલે X% પ્લસ જે હારનારના છે Y% ઇઝ ઇક્વલ ટુ 100%, કારણ કે બેના થઈને ટોટલ તો 100 જ થવાના છે, બરાબર છે. બેના પર્સન્ટની વાત કરો તો X% ઇઝ ઇક્વલ ટુ 100 માઇનસ Y%. અથવા તો તમારે Y ની વેલ્યુ મેળવવી હોય એમ કરીએ આપણે, Y ઇઝ ઇક્વલ ટુ 100 માઇનસ X, એટલે આમ થઈ ગયું, બરાબર. હવે X% આ માની લીધા. હવે હારનારના મત આ છે, એ હારનારમાં તમે 20 ઉમેરો, અથવા તો
જીતનાર હારનાર કરતાં 20 વધારે મેળવે છે, 20%. તો જે હારનાર છે એમાં તમે 20% નાખશો ને તો અહીંયા તમને જીતનારના પર્સન્ટ મળશે, બરાબર. હારનારને 20 નાખશો તમે પર્સન્ટ તો અહીં જીતનારના મળશે, બરાબર. તો બે સૂત્ર થઈ ગયા, જો x - y = 20 અને આ બીજું કે x + y = 100. ટોટલ તો 100 જ હોય. આ બેન સરવાળો કરી નાખો, 120 આવી ગયું, x = 60% આવી ગયા. સીધી વાત છે. અથવા તો તમે ડાયરેક્ટ પણ જોઈ શકો તો 60-40 આવી ના વિચાર લેવાનું કે 10 જીતો એને 90 મેળવો, 90% મત મેળવો. આમ તો 50% કરતાં વધારે હોય. પછી અહીંયા 80-20 જોવો જી ડિફરન્સ કેટલો આવે છે, 60 નો આવે છે. અને અહીંયા 70-30 વિચારી શકો, વળી આ નહીં ચાલે કારણ કે 40% નો આવે છે. એટલે ડાયરેક્ટ 60-40 વિચારી શકતા હતા. આ તો તમને જસ્ટ બે સૂત્ર મળે છે તો એવી રીતના કરીને પણ મેળવી શકો, તો આમે મેળવી શકો. તો હવે આમાં 50,000માંથી 50,000 એ ટોટલમાં જ છે. 50,000ના 60% કરી નાખો, એટલે 50,000ના 60% કરી નાખો તો એ જીતનારના મળી જાય. હારનારના જોતા હોય તો 40 કરી નાખો, બરાબર. જીતનારના આવશે 30,000, હારનારના આવશે 20,000, બરાબર. આ આપણું આન્સર થઈ ગયું. હવે કોઈ પરીક્ષામાં નેક્સ્ટ જોઈ, કોઈ પરીક્ષામાં પાસ થવા માટે 35% માર્ક જોઈ, હિરેનને 25% માર્ક આવ્યા અને 60 માર્કથી ફેલ થયો. 60 માર્ક ઓછા આવ્યા કે જેથી ફેલ થયો. 60 માર્ક ઓછા આવ્યા કે જેથી ફેલ થયો. એનો મતલબ એમ છે તો એક્ઝામમાં એક્ઝામ ટોટલ કેટલા માર્કની છે, બરાબર. આ આપણો ક્વેશ્ચન છે. તો 10% એને ઓછા આવ્યા, બરાબર. 10% ઓછા આવતા, 10% ઓછા આવ્યા એનો મતલબ એવું કે એને 60 માર્ક ઘટે છે વિદ્યાર્થીને પાસ થવા માટે, બરાબર. 10% મીન્સ 60. આટલું એમ જ વિચાર નાખો એટલે વાત થઈ ગઈ પૂરી. 10% ઓછા આવે મીન્સ 60 માર્કનો ફેર પડે છે. આ એવું જ કહેવા માંગે છે ને કે એ 60 માર્કથી મતલબ 60 માર્કથી રહી ગયો પાસ થવા માટે, બરાબર. અથવા તો એમ કહે કે 60 માર્કથી ફેલ થયો. જો 60 માર્કની જગ્યાએ 0 હોય તો પાસ થઈ જાય. એટલે તમે સમજી શકો કે 10%ના ફેરફારને લીધે એ ભાઈ ફેલ થયા. એટલે 10% મીન્સ 60 માર્કથી ફેલ થયો ભાઈ. વિચારો 60 માર્કથી રહી ગયો, એવી દુઃખની વાત કહેવાય. ઘણા 2 માર્કથી રહે છે તો 100% મીન્સ કેટલા? આવું જ પૂછ્યું છે. કાંઈ એમાં છે જોવું જોઈએ, 600 થઈ જાય. જોજો, મેં કીધું ને ક્યાંય કાંઈ ન સમજાય ત્રિરાશી જ કામ લાગશે, બરોબર. બહુ અગત્યની વાત છે. જો એકવાર ફરી કહી દઉં કે 60 માર્કથી રહી ગયો છે અથવા કે 10%થી રહી ગયો છે, એક જ છે. આ તો 10%થી 10% મીન્સ 60 માર્ક, 10% મીન્સ 60 માર્ક. એટલે આ આપણને આપેલો તો એમાંથી આપણને મળી ગયું. તો એક્ઝામ કેટલા માર્કની છે? ટોટલ 100% હોય, બરાબર. એવું આપણે એક માપદંડ જ છે, ખબર જ છે. બે ઉમેદવારો, આ બહુ સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન છે. બે ઉમેદવારો છે, 10% મતદાન, 10% લોકો મતદાન કરતા નથી. જો મતદાર અને મતદાન બે થોડુંક, મતદારો તો જેટલા 18થી ઉંમરના હોય કે જેની પાસે હોય કે ચૂંટણી કાર્ડ હોય તો પછી મતદાર ગણાય. હવે મતદાન શું છે? જેવો મતદાન કરશે એ જ. મતદાર તો ટોટલ જેટલા હોય એ જ હોય. મતદાન તો પછી 60% પણ થઈ શકે, 70% થઈ શકે. જેવા જનતાનો મગજ મન થાય તો કરે, ન થાય તો નહીં કરે, એવી વસ્તુ છે. એટલે મતદાર ને મતદાન બે અલગ છે. બે ઉમેદવારો છે, 10% મતદાન થતું નથી. ટોટલ જે મતદાન હોય કે એવું એક્સપેક્ટ કરતા હોય કે બધાય મતદારો મતદાન કરે, પણ 10% છતાંય નથી કરતા, બરાબર. 10% મતદાન થયું નહીં તો 7,000 વોટ અમાન્ય છે, બરાબર છે. 7,000 વોટ અમાન્ય છે. કોઈને માન્ય નહીં ગણતા હોય એવું કંઈ કહી શકીએ. દીધા છે મત જ કે અમારે કોઈને નથી દેવા બે ભાઈમાંથી, વાંધો નહીં. હવે વિજેતાએ માન્ય વોટના, હવે માન્ય વોટની સાપેક્ષે, જો શું કીધું? માન્ય વોટની. હવે માન્ય વોટ એ આપણો સાપેક્ષ આવી ગયો. એટલે માન્ય વોટને આપણે 100 માની લઈએ. જોજો, સાપેક્ષ વોટ બહુ સરસ છે. અને 100% માની લીધા તો બરાબર. હવે માન્ય વોટના 55% મેળવી લીધા. આમાં જે 100% એક ઉમેદવાર એ છે ને એક બી છે. હવે 55% આને મેળવ્યા હોય તો આને કેટલા મેળવ્યા? 45, કારણ કે બે ના થઈને ટોટલ આ જ થવાનું છે. આ માન્ય વોટની જ વાત છે એટલે એમાં 2 જ આવશે, એક્સ્ટ્રા કોઈ નહીં આવે.
કે જે અમાન્ય વોટવાળા, નોટા બોટા કોઈને કંઈ દેવો નથી, આ બે જ છે. એટલે 55% આને જશે, 45 આને જશે. અને આ ભાઈ 2000 મતથી જીત્યા, એટલે કે જો આ 10%થી આ ભાઈ આગળ છે, એટલે 10%થી જીત્યા એમ કહેવાય. અને એનો મતલબ એવો કે 10% જીત્યા એટલે 2000 મતથી જીત્યા, એવું આપી દીધું છે આપણને. 2000 મતથી જીત્યા એટલે 2000 મતથી આગળ કહેવાય. અને અહીંયા 10%થી આગળ છે, તો 10% મીન્સ 2000, તો 10% મીન્સ 2000, તો 100% મીન્સ કેટલા? આ 100% મળશે બરાબર વિદ્યાર્થીઓ. તો જે 100 મતલબ 20,000 મળી ગયા તો ટોટલ લોકો. એટલે આ જે માન્ય મતદાન કર્યું એવા 20,000 માણસો છે. એટલે મતદાર હજી ટોટલ નથી મળ્યા, હજી જો આ 7,000 તો હજી કંઈ કર્યું જ નથી, વોટ અમાન્ય, એટલે એ 7,000 આવી ગયા અમાન્ય વોટવાળા. અને હજી વધ્યા છે 10% મતદાન, હજી બાકી રહી ગયું છે. એટલે આ જે ટોટલ મળ્યા એને શું થયું? મતલબ આ જો 10% મતદાન નથી કર્યું, તો હવે બાકીનું જે 90% છે એ મળી ગયા, એને મતદાન કરેલું છે એવા. આમાં અમાન્ય આવી ગયા આ, અને માન્ય આવી ગયા આ. એટલે 90% મીન્સ આટલું છે. અને તો 10% મતદાન નથી, મતલબ 10% લોકોએ મતદાન નથી કર્યું. તો આ જે 90% કર્યું છે એ આટલા છે, 7,000 આ, અને જે માન્ય 7,000 અમાન્ય વાળા કે જેને કોઈને દેવો નથી મત, ને 20,000 આ, એટલે ટોટલ 27,000 એ મતદાન કર્યું. એટલે એનો મતલબ 90%. બરાબર. તો 90% મીન્સ આ 27,000 ટોટલ. બરાબર. તો 100 એ કેટલા? બરાબર, તો કરશો એટલે 30,000 ટોટલ મતદાતા થઈ, સોરી મતદાર થઈ જશે. આટલા મતદાર ટોટલ છે. 10% અહીંયા રહ્યા, જે 90% અમાન્ય માન્યમાં રહ્યા. પછી અહીંયા સાપેક્ષમાં લેતા હતા એટલે ત્યાંથી આપણને 20,000 મળ્યા. ફરી પાછા જે 90% મીન્સ 20,000 પ્લસ 27,000, એટલે 90% મીન્સ 27,000 છે. તો ટોટલ કેટલા હશે એ આપણને મળી ગયા. સિમ્પલ ત્રિરાશિથી મળી ગયા. બરાબર. એટલે ત્રિરાશિ કામની વસ્તુ છે બહુ. બરાબર. આટલું તો આટલા કેટલું? બરાબર. ને છેલ્લું આપણે જોઈ લઈએ. આ બહુ સારો દાખલો, તો ધ્યાન રાખજો. જોકે આમ જોઈ તો આને આ બે સરખા જ થયા. જો 7મો દાખલો, એ ભાઈને 32% આવે છે એક્ઝામમાં, ને 20 ઓછા મળે છે. તો પાસિંગ માર્ક, પાસિંગ પર્સન્ટેજ મેળવો. અને માર્ક પણ મેળવી દો. હાલો. બરાબર. તો એ ભાઈને 32% આવે છે. આ પાસિંગનો ક્રાઇટેરિયા, આ છે એ પાસિંગ માર્કનો ક્રાઇટેરિયા, જે કંઈ હોય. આ 32%. આપણે કેમ નાના હતા સંખ્યા રેખા આવતી, બરાબર, એ પ્રકારે આપણે લખીએ છીએ. આ આપણો રેન્જ છે કે ને અહીંયા 42, ક્યાંક હશે 42 માની દઈએ. આખી 100ની રેન્જ છે, 100ની રેન્જ કંઈક આપણે 42% માની લીધું. હવે આ ભાઈ જે પાસ થયો એ પાસિંગ માર્ક કરતા ને 30 વધુ મળતા એ પાસ થઈ ગયો. 30 વધારે મળ્યા. આ માર્ક છે અને આ પર્સન્ટેજ છે, આખી લાઈન 0% થી 100%. 42% અને 32%. બરાબર. અને એને 32% આવ્યા, આ એ છે, આ બી છે, બીને 42 આવ્યા. આ 20 ઓછા મળતા ફેલ થયો, 20 ઓછા મળતા ફેલ થવાના આટલા છે. એટલે જે સીધી વાત છે, 10%ના ફેરફારને લીધે અહીંયા 60 માર્કનો ફેરફાર આવે છે. બરાબર. તો 100% કેટલા? સીધી વાત છે, 10%નો ફેરફાર, એટલે કે 10%ના ચેન્જથી 60 માર્કનો ચેન્જ આવે છે એક માપદંડમાં. તો 100% એટલે કે આપણો જે ટોટલ માર્ક છે એ આપણને મળી જશે 100%. જોવો જોઈએ કેટલો થાય, 600 થઈ જશે. 600. તો ટોટલ માર્ક 600 મળી ગયા. હવે પાસિંગ માર્ક પણ મેળવી લઈએ કે જે 32%. હા, હવે જો હવે એના કેટલા માર્ક આવ્યા છે એ પણ મેળવી દે કે જે 600ના 32% કરશો, એના માર્ક મેળવી લઈ કે 600ના 32% કરી લઈ એટલે એના માર્ક મળી જશે. બરાબર. એ મળી જાય. ગુણાકાર કરશો તમે એટલે આરામથી ગુણાકાર અહીંયા થઈ જશે. 32 × 96 = 192.
એના માર્ક મળી ગયા અને બીના માર્ક આવશે 6. તો આપણે હટાવી જઈએ કે જે બીના માર્ક છે એના શું થશે તો કે 642%, બરાબર. તો જે 42 છે એ 642 એટલે સિમ્પલ 42 ઉપર નીચે 100, બરાબર. ડાયરેક્ટ આપણે જોયું છે કોન્સેપ્ટ. તો આ કરી દેશો એટલે આ પણ આવી જશે. 42 તેરી થશે 126, 126 દુ થશે 252, એટલે બીના માર્ક હશે 252 માર્ક, બરાબર. 600માંથી 252, આ થઈ ગયો પાસ, આ થઈ ગયો નપાસ, બરાબર. અને જો પાસિંગ માર્ક મેળવવા તો પણ તમે મેળવી શકો છો, બરાબર. હવે જો આના માર્ક મળી ગયા 192, એમાં તમે 20 નાખશો એટલે પાસિંગ માર્ક મળી જશે, અથવા તો 252 માંથી 30 બાદ કરશો તો એ પાસિંગ માર્ક મળી જશે. 152માં તમે 20 ઉમેરો તો શું થશે જોવો જોઈએ, કેટલા થાય 212, આમાંથી 30 બાદ કરો કેટલા થશે 212, એટલે આ જે છે એ પાસિંગ માર્ક મળી ગયા. હવે જો પાસિંગ પર્સન્ટેજ મેળવવા હોય તો પણ તમે મેળવી શકો છો. કઈ રીતે આપણે જોઈ કે 100% મીન્સ 600 માર્ક છે તો કેટલા % મીન્સ જે પાસિંગ માર્ક છે કેટલા આવ્યા 212, તો મળી જાય તમને 212 ગુણ્યા 100 છેદમાં 600 એટલે 600 અને અહીંયા 6 વડે વાત કરીએ તો એ તો નહીં થતું હોય કદાચ, તો 106 અહીંયા 3 એટલે 106/3%, એટલે એ આપણા પાસિંગ માર્ક થઈ જશે. 100/3 તો ખબર જ છે કે 33.1/3 પ્લસ આવશે 35, સોરી 2, ઓકે 6/3 એટલે 2, બરાબર. એટલે આ 100 થઈ ગયા અને આમાં 6 ઉમેરી દીધા, બરાબર. આ 100/3 છે, આ 6/3 છે એટલે 2 થઈ ગયા, બરાબર. તો આ આપણને મળી જાય કે 33 ને 2, 35.1/3 અહીં વિદ્યાર્થી પાસ થશે, બરાબર. તો આ આપણી સીધી વાત થઈ ગઈ. તો હવે આ જે ક્વેશ્ચન હતા બહુ ઇમ્પોર્ટન્ટ હતા, એટલે હવે આપણે પર્સન્ટેજના લગભગ 5 લેક્ચરમાં બધું કવર કરી લીધું છે. તમે 5 લેક્ચર જોઈ લેશો તો તમારે લગભગ બધું કવર થઈ જશે એવું મને લાગે છે, બરાબર. અને જો હજી તમારે અમુક પ્રકારના ક્વેશ્ચન ઘટતા હોય, તમારે જોતા હોય કે અમુક નવીન પ્રકારના ક્વેશ્ચન જે તમને ન આવડે તો તમે કોમેન્ટ પણ કરી શકો છો, કે જેથી હું એનો વિડીયો બનાવીને આપીશ અને થોડો કન્સેપ્ટ આપણે વધારે ક્લિયર કરશું ટકાવારીનો. તો જો પહેલામાં તો શું હતું, A+B ના સાપેક્ષે, એટલે એ સાપેક્ષ વાત હતી. મરચાના ભાવમાં 30% વધારો થયો, હવે ઘટાડો કરવામાં આવે છે. હવે કોની સાપેક્ષે આમાં વિચારો છો એ બધું જોવાનું છે. આ એક તમારે ઘરે કરવાનો છે. આનો જવાબ 100/6 આવે છે. રામની આવકવાળો છે. હવે ફરીથી આવકમાં જે કંઈ ચેન્જ કરી છે તો હવે તેની સાપેક્ષે આવશે કે જે ઘટી ગયા પછીની વાત છે, બરાબર. એટલે એ એક વાત હતી. પછી આ ચૂંટણીના ઉમેદવારો છે એમાં પણ ધ્યાન રાખવાનું છે. અંતે બધું ત્રિરાશિ ઉપર જ આવે છે, બરાબર. તો અને પછી અને બીજું જોઈએ તો પરીક્ષામાં પાસિંગ પર્સન્ટેજ છે એ પણ એ જ છે, સિમ્પલ આપણી ત્રિરાશિ જ બધે કામ લાગવાની. પછી બીજું જોઈએ તો વિજેતા માન્ય વોટના જે 2 દાખલા હતા કે કોણ ઉમેદવાર જીત્યું હોય છે, માન્ય ઉમેદવાર, અમાન્ય ઉમેદવાર, મતદારોની સંખ્યા, મતદાતાઓ કેટલા છે અથવા કેટલા લોકો મતદાન કરી શકે. મતદાન યાદીના મતદારોની સંખ્યા એ તો હોય, પણ મતદાન એમાંથી કેટલા એ કર્યું એ એક અલગ વાત છે. મન થાય તો કરે, ન પણ કરે ઘણા લોકો, એટલે એવી વાત છે. પછી એક આ દાખલો જોયો જેમાં થોડુંક તમારે આ પ્રમાણે જવું પડે કે 60 માર્ક મીન્સ 10%, તો સોરી 50 માર્ક મીન્સ સોરી અહીંયા આપણે એક મિસ્ટેક છે કે 20 ને 30 આવશે, 20 ને 30માં એટલે અહીંયા 50 માર્ક થઈ જશે, એટલે 500 માર્કની ટોટલ એક્ઝામ થઈ જાય, બરાબર. તો અહીંયા ચેન્જ આવી જશે થોડો, બરાબર. એટલે અહીંયા 160 થઈ જશે, 32 5 160 થઈ જશે. હવે બીના માર્ક થઈ જશે અહીંયા 500 આવશે, 4 5 20 થઈ જશે, 210 માર્ક થઈ જશે આના. સોરી હો ભાઈ. હવે પછી એમાં 20 માર્ક કરો એટલે પાસિંગ મળી જશે, એટલે 180 માર્ક હશે પાસિંગ, બરાબર. તો 100% માર્ક્સ મીન્સ તો આમ લખો, બે જેવું લખો કે 500 માર્ક આવે વિદ્યાર્થીને તો 100%, તો કેટલા માર્ક આવે મીન્સ સોરી
તો કંઈ ગયા પાસિંગ માર્ક ક્યાં હતા 160 ને હા આપણા પાસિંગ માર્ક છે તો 180 મીન્સ કેટલા 180 × 100/500 આ થઈ ગયા 36% આપણા પાસિંગ માર્ક થઈ ગયા. એટલે આવા દાખલા પણ ધ્યાન રાખવાનું છે. ટૂંકમાં તમે આ 5 લેક્ચરનું પ્લેલિસ્ટ છે જુઓ, તમારો કોન્સેપ્ટ લગભગ ક્લિયર થઈ જાય. ક્યાંક વાંધો આવે તો એ થોડુંક સમજી લેવાનું તમારે, એટલે એનો આન્સર જોશો એટલે તમે સમજી જ શકશો, બરાબર. તો હવે આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ અને હવે આપણે આ પછી મેથ્સ અથવા રિઝનિંગનો નવા વિડીયો બનાવશું કે જેમાં જેમ કે ગુણોત્તર છે કે વિનાકૃતિ કે એવું રિલેટેડ કંઈક રિઝનિંગ વગેરે એમાંથી કોઈ એક ઉપર જશું, અથવા શ્રેણીના દાખલા છે, સમાંતર શ્રેણી કે જે આ બધું કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતું જ હોય છે. આપણે જનરલી ગુજરાતની જે CEE એક્ઝામ ને આવી બધી જે એક્ઝામ હોય એમાં બધા પૂછાતું હોય, બરાબર. તો આપણે જોશું અને વિડીયોને સબસ્ક્રાઈબ કરજો. અહીંયા હાથ મૂકીને વિચારો કે શું વિડીયો સારો છે, તો સારો લાગે તો કરજો, બાકી કાંઈ વાંધો નહીં, શેર કરજો. જે તમારા ભેગું ભણતા હોય, આવી એક્ઝામો આપતા હોય તો એને પણ શેર કરજો અને લાઈક કરજો. મળીએ પછીના લેક્ચર.